એક માણસ લેણામાં એટલું આવી જાય છે કે નદીમાં ડૂબીને આત્મહત્યા કરવાનો નિર્ણય લે છે. જેવી જ નદીમાં ડૂબકી લગાવે છે ત્યાં એક મહાત્મા આવી જાય છે અને મહાત્મા તેને બહાર કાઢીને પૂછે છે, કેમ ભાઈ, શું કામ આત્મહત્યા કરે છે? ત્યારે તે માણસ જવાબ આપે છે કે મહારાજ, હું એટલો લેણામાં આવી ગયો છું કે જીવન જીવવા માટે મારી પાસે કશું જ નથી બચ્યું. ત્યારે મહારાજ કહે છે, ચાલ એક રસ્તો બતાવું, અને તે નજીકના એક શહેરના શેઠ પાછળ લઈ જાય છે અને શેઠના કાનમાં કંઈક બોલે છે અને શેઠ માથું ઓલાવીને કહે છે 10 લાખ રૂપિયા. ફરીથી મહાત્મા શેઠના કાનમાં કંઈક બોલે છે અને ફરીથી શેઠ માથું ઓલાવે છે અને બોલે છે 20 લાખ રૂપિયા. આટલું સાંભળતા જ તે માણસ તે મહાત્માને પૂછે છે, તમે તેના કાનમાં શું કહો છો? ત્યારે મહાત્મા જવાબ આપે છે, જો તું તારી એક આંખ આપીશ તો તે શેઠ તને 10 લાખ રૂપિયા આપશે, અને જો તું તારી બંને આંખ આપી દઈશ તો તેને 20 લાખ રૂપિયા આપશે. વળી તું તારી કિડની અને લીવર આપી દઈશ તો તને 1 કરોડ રૂપિયા પણ આપશે. તેટલામાં જ તે માણસ બોલે છે, હું મારું શરીર શું કામ વેચું? ત્યારે મહાત્મા જવાબ આપે છે, એમ પણ તું આત્મહત્યા કરવા જઈ રહ્યો છે. જો તું તારી એક આંખ આપીશ તો તને 10 લાખ રૂપિયા મળશે ને તારું લેણું ભરાઈ જશે, અને વળી પાછું તેને જીવવા માટે આંખ. આટલામાં જ તેને ખ્યાલ આવે છે કે જીવન કેટલું અમૂલ્ય છે. તમને આ વિડીયો કેવો લાગ્યો કમેન્ટ્સમાં જરૂરથી જણાવજો.